અમારા બધાને સાળીંગપુર હાલીને જવાનું હતું એટલે બધા હવારમાં વેલા હાલવાનું શરૂ કરી નાખ્યું. વચ્ચે પહોંચ્યા હતા કૂતરા એટલે હેરાન કર્યા એની વાત જ આવતો. સાળીંગપુર પહોંચી ગયા ને હનુમાન દાદાના દર્શન કરી લીધા. બધા કે પ્રસાદી લેવી એટલે પ્રસાદી લેવા આવતા ને ફૂલ મોજ કરી નાખી. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેજો. આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. 7 વાગે જાગી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને બહાર આવતા રહ્યા. બધા ભેગા થઈ ગયા કારણ કે સાળીંગપુર હાલીને જવાનું. અમારા બધાને થોડુંક વહેલું જવાનું હતું પણ મોડું થઈ ગયું. પછી તો હવારમાં હાલવાનું શરૂ કરી નાખ્યું ને નીકળી ગયા સાળીંગપુર. અમે બધા થોડાક મોડા નીકળ્યા એટલે તડકો સામો આવતો રહ્યો. હવે ભીં પડી જવાની છે. ક્યારે સાળીંગપુર પહોંચી કોને ખબર. તડકો ગમે એટલો લાગે. અમારે બધા સાળીંગપુર જવાનું છે એટલે હાલી નીકળી ગયા અમે બધા પાછા સાળીંગપુર. 1 કલાકમાં આપણે 6 કિલોમીટર હાલી ગયા એટલે હમઢિયાળા પહોંચી ગયા. બધા કે સોડા પીવી પોરો ખાવો એટલે સોડા પી નાખીને બધા પોરો ખાઈ નાખ્યો. હમઢિયાળા બધા એનર્જી ચડાવી દીધી ને સોડા પી લીધી. પાછા ફટાફટ નીકળી ગયા સાળીંગપુર. ભીખવાળી પાસે પોગો આવ્યા. અહીંયા તો સાળીંગપુર ચોખ્ખું દેખાય. હવે થોડોક હાંસકારો થયો કે થોડુંક જ આગું. અમે બધા મસ્તી કરતા કરતા જતા હતા. કૂતરા એટલા હેરાન કર્યા એની વાત જ આવતો. પાછો અમારો કાળો ડોન એની હામો જાય છે એટલે કરડી જાય છે. 10 જેવું વાગી ગયું. અમે બધા સાળીંગપુર પહોંચી ગયા એટલા થાકી ગયા એની વાત જ આવતો. પછી તો પોરો ખાવા બી અમારા બધાને દર્શન કરવા જવાનું હતું એટલે લાઈનમાં ઉભા રહી ગયા. જેટલી ગરદી હતી એની વાત જ આવતો. પછી તો માંડ વારો આવ્યો ને હનુમાન દાદાના દર્શન કરી લીધા. કોમેન્ટમાં જય કષ્ટભંજન દેવ લખવાનું ભૂલતા નહીં. અમે બધા શાંતિથી હનુમાન દાદાના દર્શન કરી લીધા. અમારે શ્રીફળ વધેરવાનું હતું એટલે શ્રીફળ વધેરવા નીકળી ગયા. આપણા યશભાઈને શ્રીફળ વધેરવાનું હતું. પછી તો યશભાઈ શ્રીફળ વધેર નાખ્યું ને અમે બધા પ્રસાદી લઈ લીધી. બધા કે ફોટા પાડવા જાવ એટલે અમે બધા નીકળી ગયા ફોટા પાડવા. ફોટા પાડ્યા આ બે ને લૂ લાગી. અમારો કાળો ડોન ને ટીટી ડોન બેહી ગયા શાંતિથી. તે હું બહાર નીકળતા હશો બે. બધા કે પ્રસાદી લેવી એટલે અમે બધા આવતા રહ્યા પ્રસાદી લેવા. અહીંયા સાળીંગપુર કોણ કોણ આવેલું હોય જરા કોમેન્ટ તો કરો. બપોરના 2 જેવું વાગી ગયું ને બધા કે ઘરે જવું હોય. પછી તો રિક્ષા મળી ગઈ ને બેહી ગયા ને નીકળી ગયા બધા પાછા બોટાદ ઘર બાજુ. ઘરે આવીને એસી ચાલુ કર્યું ને બધા લાંબા લહ થઈને હુઈ ગયા એટલે થાકી ગયા એની વાત જ જવા દો. બધા હુઈ ગયા હતા. હું એક જ જાગતો હતો. પછી તો આપણે હુઈ ગયા. 5 વાગે જાગીને બહાર આવ્યા હતા. આપડા કાકા આવ્યા હતા. પછી તો કાકાને વ્લોગમાં લઈ લીધા. આપણે વ્લોગનું વોઇસ ઓવર કરવાનું હતું એટલે રૂમમાં આવતા રહ્યા ને વોઇસ ઓવર કરી નાખ્યું. ઉપર આવ્યા ને ઉંદડી અને મીંદડી કે પંજાબી શાક ખાવું પાર્સલ લે. હાર્દિકભાઈ ઘરે આવતા રહ્યા. ગાડીમાં બેહાડ્યા. ગાડી કાઢીને નીકળી ગયા પંજાબી શાક લેવા. આવતા રહ્યા અમે પંજાબી શાક લેવા. ઓર્ડર આપી દીધો પાર્સલ કરતા. પંજાબી શાક નું પાર્સલ લઈ લીધું. ગાડી કાઢીને નીકળી ગયા ઘર બાજુ. તમે બધા ફોલો તો કરી નાખો.